શહેરમાં વરસાદી કાંસ પર ગેરકાયદેસર દબાણ, અગોરા મોલ તેમજ બાલાજી દર્શનમ જેવી સાઇટોના કારણે શહેર પૂરનો ભોગ બન્યું છે। ત્યારે વિધાનસભાના વિપક્ષી નેતા ભાજપની સરકાર સામે ગંભીર આક્ષેપો કરીને આર્થિક સહાય વધારવાની માંગ કરી છે। શહેરમાં પૂરના પાણી ઉતરી ગયા છે અને હવે સંભવિત રોગચાળાના પગલે સફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે, પણ આ પૂર પાલિકાના ભ્રષ્ટ શાસકો તેમજ વહીવટી વિભાગના પાપે આવ્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। આ બાબતે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જણાવ્યું હતું કે સરકાર સર્જિત પૂરના કારણે લોકોમાં આક્રોશ છે। કુદરતી સ્ત્રોતમાં ગેરકાયદેસર બાંધકામ અને દબાણના કારણે વારંવાર પૂર આવે છે। ભાજપ સાથે જોડાયેલા લોકો ગ્રીન બેલ્ટની જગ્યાને બદલી અર્બન ઝોન કરી રહ્યા છે, જેમાં ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજાનો બંગલો પણ ગેરકાયદેસર છે। આ સાથે વરસાદી કાંસ પર ગેરકાયદેસર દબાણ તેમજ અગોરા મોલ તેમજ બાલાજી દર્શનમ જેવી સાઇટોએ મોટું દબાણ કરતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। અમિત ચાવડાએ પૂરમાં જે લોકોના મોત થયા છે તે મૃતકના પરિવારને આર્થિક સહાય રૂપે 25 લાખ આપવાની માંગ કરી છે, તેમજ કેશડોલની 2500ની રકમ સામે 10,000 કરવાની પણ માંગ કરી છે। નિકાલ અને સંગ્રહ માટેના જે કુદરતી સ્ત્રોત હતા એ તમામ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો થયા, ગેરકાયદેસર રીતે દબાણો થયા અને પોતાના મળતિયાઓને લાભ કરાવવા માટે સત્તામાં બેઠેલા લોકો દ્વારા જે બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો એના કારણે આજે વડોદરા ડૂબી રહ્યું છે। અઘોરા મોલનું બાંધકામ નદીની જમીનમાં કરવામાં આવ્યું, એ જ રીતે ભાજપના નેતા પરાક્રમસિંહ જાડેજા હોય એનો આખો બંગલો નદીમાં દબાણ કરીને બનાવવામાં આવ્યો। એ જ રીતે એ દર્શનમ બિલ્ડરની સ્કીમ હોય કે કાંસો પર દબાણ કરીને બાલાજીનું બાંધકામ હોય કે ભૂખી કાંસ હોય, રૂપાયેલ કાંસ હોય કે મસીહા કાંસ હોય કે બેચરાજીનો કાંસ હોય, આ તમામ કાંસો પર ગેરકાયદેસર રીતે બાંધકામો થયા, દબાણો થયા। કેસ્ટ્રોલ ક્યારે આપવાની એના પણ નિયમો છે। તમે જેવું પાણી આવે લોકોના ઘરમાં પાણી ઘૂસે, ઘર વખરી બરબાદ થાય, એનું સ્થળાંતર થાય, તરત જ કેસ્ટ્રોલ આપવાનું। આજે કેટલા દિવસ થયા? આજે કેસ્ટ્રોલ આપવાની શરૂઆત થાય છે, તો આટલા દિવસ સુધી નથી અપાઈ એના માટે જવાબદાર કોણ છે? અમારા આખા કોંગ્રેસના આગેવાનો ગઈકાલે પણ કલેક્ટર પાસે ગયા કે આ 100 રૂપિયા, 60 રૂપિયા, 2500 રૂપિયા આપો છો, પૂરતા નથી। કેસ્ટ્રોલ કોઈ રાજકીય પાર્ટીના લોકોએ તો ચૂકવવાની છે નહીં, એ તંત્રએ સર્વે કરીને ચૂકવવાની છે। અમારી ફરજ છે, અમારી જે જવાબદારી છે કે તંત્ર જ્યાં ઊંડું કરે છે, તંત્ર જ્યાં ખોટું કરે છે, જ્યાં વિલંબ કરે છે એને ખુલ્લું પાડવાની, લોકોના અવાજને બુલંદ કરવાની અમારી જવાબદારી છે, જે ગઈકાલે અમે કોર્પોરેશનમાં જઈને કરી છે। અને અમે જે સર્વે કરવાની વાત કરીએ એ કેશડોલ માટે સર્વે કરવાની નથી વાત કરતા, એના ઘરમાં જે નુકસાની થઈ છે, પાણી કેમ આવ્યું, ક્યાં નિકાલની વ્યવસ્થા નથી, ભવિષ્યમાં શું કરવું જોઈએ એનો સર્વે કરવાની વાત। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।